ઘરમાં પંખો જીરું ફૂલે ફૂલ ભડાકો જોતો ગલપ તો આ તો ચાર્જિંગ વાળો છો પંખો ફૂલે ફૂલ ભરે છે સાપુ બધી બહેન છે વાડી આવ્યા ઈ અંદર ઓલા ઘરમાં કપડા બદલાવાના ભડાકો જો બહાર લે સુરત થી નાનકટા લાવ્યા હતા કુણાલ લઈને આવ્યો છું અત્યારે આખું બહુ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારમાં ભાઈની સુરતથી વહી આવ્યા છે અને પરસાદી લાવ્યા છે ગુરુની. પરસાદીમાં લાડવો છે, હાકર ને શ્રીફળ અને નાનું લાવ્યો. શું લાવ્યો એ? જાયફળ નો કહેવાય, નાસફળ. નાસફળ લાવ્યો છે, નાસફળ. પેલા પ્રસાદી લઈ લેવી ને શીરાવાનું તૈયાર છે, પેલા શીરાઈ લેવી. નાસફળ કાપીને ખાય છે એને પૂછે મને કેવું લાગે. કેવું લાગે? સારું લાગે. કાપ્યું એને ખાય છે એને પછી મને પૂછે કેવું લાગે છે. મને શું ખબર કેવું લાગે? ખાય એને મને પૂછે. બોલે મજા આવી ખાઓ. તો શેરાવી તો લીધું છે, ભાઈને ના કે જઈ બે ગયા. કેમ રહ્યું સુરત? મજા આવી? કેમ રહ્યું? સારું રહ્યું. અવાજ થોડોક ફરી ગયો. ધૂળ ઉડે બહુ ત્યાં થોડી ધૂળ ઉડે. ડમરીઓ ચડે ધૂળ ની હે ગોળ ખાઈ ન વાડિયા જવાનું છે. વાડિયા તો પેલા કેવું બેને મારા બાને અને બેને અને ભાઈની પછી આવશે ગાડી લઈને, ઓલી ગાડી લઈને. કોણું લઈને વાડિયા જવાનું છે. નીકળો આવ. મારા બાને ઉતારીને બી આવ્યો છું વાડીએથી, પણ પવન સખી આગળ આવ્યો ને ઊભો રહી ગયો તો આવ પડખે છે હામી. તે અવાજ કેવો આવે? પવનનો અવાજ આવે છે. સારું, તો હું જાઉં છું કારખાને. તો કારખાનેથી તો ઘરે વહી આવ્યા છીએ, પણ ત્યાં લાઇટ છે નહીં એટલે બહાર વળખાયું બધા. બે અહીંયા છે ને બે ઘરમાં બેઠા. નાનું કુણાલ તો બહાર રખડવા આવી ગયા રમવા. લાઇટ તો કાંઈ હજી આવી નહીં. ધાવા માથે વહી આવ્યા. હું કુણાલ પવન ખાવા હેઠા બધા બેઠા છે. અહીં વાડીમાં થાંભલો પડી ગયો છે, એમાં લાઇટ વહી ગઈ. ભરત કાકા સીડાસ માથે લાઇટ રિપેરિંગ કરતા. આપણે ક્યાંથી હોય થાંભલો પડી ગયો હતો એવું છે. ખડું ગયું મસ્તીનું કા ઝીણું ઝીણું સામી ગયું. શું બનાવેલું છે? લખવાટું મૂકેલું છે. સેલફમાંથી જો આટલું પાણી ભરાઈ રહે. ખાડો આખો ભરેલો તો વરસાદ આવે વહી જાય તોય. તને કોણે આવવાનું કીધું? તને કોણે આવવાનું કીધું? તો હું લેવા આવ્યો? ચીચીને આવ્યો. અમારા ઘરે છે ને લાઇટ નથી, અને અત્યારે લાઇટ આવી. મારા ભાઈ એક છેડો દીધો, હજી બધું બંધ છે. ઘરમાં પંખો જીરું ફૂલે ફૂલ ભડાકો જોતો ગલપ તો આ તો ચાર્જિંગ વાળો છો પંખો ફૂલે ફૂલ ભરે છે. સાપુ બધી બંધ છે. એ લાલભાઈ સાપ ઊંધી થઈ ગઈ. એલા યાર હું તું આ સાપ ઊંધી થઈ ગઈ. જો આ શરૂ, આ બેન, આ બધું બેન, આ શરૂ થઈ ગયા. શેડો ઊંધો થઈ દીધો તો એક શેડો જ આપેલો છે. હા, પણ તોય તે એક બહેન છે તોય ફરે. ગલોપ એક નથી થતો. ગલોપ એક થતો જ થતો. ઈ તો ચાર્જિંગ વાળો છે, એને કઈ લેવા દેવાનું. ચાર્જિંગ વાળો તો થાય છે. પંખો ઝપડ બોલાવે. એક શેડ ઊંધી ફેરી આવે. આમ ફરે તો ઊંધો ફરતો, આમ ફરતો સીધો ફરતો. ઓલો બારનો પંખો શેડ આપીને જોઈ લે કેમ ફરે ને પાછો ભડાકો થાય. એટલે તો શેડાની એક જ આપ્યો. પાવર મળે છે. પંખો ઊંધો ફરે હોય. હાવ બંધ જ થતો. ઈ તો છે જ ને.
ટેકનોલોજી આમનું આવું છે. પંખો ગાંડો થઈ ગયો. ના પેટ્રોલ પંખી પડી છે ને પછી નિરાતે રિપેર કરીને પછી પાછો કરી લો. હા બાપા એટલે જ તને એક છેડો આપેલો હતો તોય પંખો ફરતો હતો. બોલો મારે તો અંધારું છે બધું. બદલાયું નવું નહીં ફાટી ગયું હતું, ફટાકો થઈ ગયો. તો ભડાકા બે વખત ભડાકા ગયા રાડ ફાટી ગઈ સોનલ બધું વાડી આવ્યા એ અંદર ઓલા ઘરમાં કપડા બદલાવાના ભડાકો જો ભાડ લે હું લે આન તું જતો ને કે હળે ન કરીને બોડમાં આ પાછું આ અહીંયા જોયું આ ઘરમાં વાસ આવતી હતી પાછું અહીંયા ઘરમાં એવું જોયું કે કેપચીટનો ભડાકો બોલાય કેપચીટનો ઉપર લીધું લાગીને પાછો ભડાકો બોલ્યો જોતો તો તે પાછો થયો. પંખો તો ઉતારી નાખ્યો ને હવે પંખી ફિટ કરી દીધી. હવે થઈ ગયું રેડી બધું. શરૂ થઈ ગયું. હવે બધું હરખું થયું. પંખો 2 વખત ભડાકા થયા હતા. પંખાનું પૂરું થઈ ગયું. ડાયરેક્ટ થઈ ગયું. એક છેડો આપ્યો તોય શરૂ હતો. હવે ચાલુ થઈ ગયું રેડી. થઈ ગયું ને રેડી. પંખો તો ભાઈની હાથે રિપેરિંગ કરે છે. અને હવે આપણે તો રાંધી નાખ્યું છે. ખાઈ લઈએ પહેલાં. ખાવા દઈ દીધું છે. લાઇટ નહોતી અત્યારે સુધી એટલે કે પછી લોક બનાવ્યો નહોતો. પંખો ખોલીને પાછો ફિટ કરી દીધો ને વાયરિંગ બધું આખું કર્યું એટલે લાઇટ તો આવી ગઈ. હવે ખાઈ લઈએ પહેલાં. ખાવા પાણી તો કરી લીધા છે ને. ભાઈની સુરતથી નાનકટાશ લાવ્યા હતા. કુણાલ લઈને આવ્યો છે અત્યારે. આખું બોક્સ ભરેલું છે ને. એક બોક્સ તો ખાઈ ગયા. આ મસ્ત હતી ને. આવડી આ કેવી છે. આ એવું લોંધો થાય છે. નથી મજા આવે એવી. આવડી આ મસ્ત હતી. 2 પેકેટ લાવ્યા હતા. ખાધી મજા આવી ગઈ માનકટાશ ખાવાની. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખ્યો ને. કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવી વિડીયો સાથે. ત્યારથી બધાને જય માતાજી. બાય.